સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। સતત વરસતા વરસાદથી મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે 48 ઉપર કોસંબા નજીક પાણી ભરાઈ ગયા, જેને કારણે હાઈવે ઉપર સ્થિતિ ગંભીર બની છે। 3 પૈકી 2 લેન પાણી ભરાઈ જવાને કારણે બ્લોક થઈ જતા વાહન વ્યવહાર ધીમો પડ્યો છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લાંબી કતારો લાગતા મુસાફરો અટવાયા છે। સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ હોવા છતાં હાઈવે ઉપર પાણી ભરવાની સ્થિતિ સર્જાતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। હાલ માર્ગ વ્યવસ્થા સુધારવા માટે સંબંધિત વિભાગો દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે। સુરત જિલ્લામાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને સમગ્ર સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ત્યારે આ દ્રશ્ય છે નેશનલ હાઈવે 48ના અને હાઈવે પર જાણે કોઈ નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કારણ કે જે રીતે રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે અને જે રીતે પાણી ભરાયા છે, વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જાણે નદી વહેતા એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને આ વિસ્તારના જે વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તે પરેશાન છે, પરંતુ જે રીતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને બીજી ઇનિંગમાં મેઘરાજા તોફાની બન્યા છે। જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને નેશનલ હાઈવે 48 જાણે બેટમાં ફેરવાયો હોય એવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। ઘૂંટણસમા પાણી છે તે જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો પાણીથી બચવા માટે તેઓ સર્વિસ રોડ પર આવી રહ્યા છે, પરંતુ જે રીતે પાણી ભરાય છે તેને લઈને લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।